જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવવાના છીએ મેંદુવડા। તો મેંદુવડા બનાવવા માટે આપણે અહીંયા આ ફોતરા વગરની અડદની દાળ લીધેલી છે। મેં 500 ગ્રામ અડદની દાળ લીધેલી છે અને એને અડદની દાળને આપણે 3 થી 4 પાણીથી પહેલાં ધોઈ લીધી છે અને 4 થી 5 કલાક માટે પલાળીને મેં રાખી દીધી છે। હવે આપણે આના મેંદુવડાનું બેટર તૈયાર કરવાનું છે। તો તેના માટે હવે આપણે આનું પાણી નિતારી લઈશું। તો હવે આપણે મેંદુવડા બનાવવા માટે આપણે બેટર તૈયાર કરીશું। દાળમાંથી પાણી નિતારી લીધું છે અને આપણે આ મિક્સર જાર લીધેલો છે। તો હવે આપણે આ દાળને એકદમ બારીક પીસી લેવાની છે। 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું। અને હવે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે આ દાળને પીસી લીધી છે, તમે જોઈ શકો છો આવી રીતના આપણે દાળને પીસવાની છે। દાળ પીસતી વખતે મારે વધારે થોડું પાણી એડ કરવાની જરૂર પડી હતી। જરૂર મુજબ 2 થી 3 ચમચી જેટલું મેં વધારે પાણી લીધેલું હતું। તો હવે આને આપણે આ બાઉલમાં કાઢી લઈશું અને આપણે આ બીજી દાળ છે તેને પણ આવી જ રીતના પીસી લઈએ। તો હવે આપણી આ દાળ પીસાઈ ગઈ છે। હવે આ દાળને આપણે એકદમ એક જ દિશામાં સતત આવી રીતના હલાવવાની છે, એકદમ મિક્સ કરવાની છે, આવી રીતના જ હલાવવાની છે। 10 મિનિટ સુધી આપણે આવી રીતના એકદમ હલાવીને આ બેટરને આપણે એકદમ હલકું કરવાનું છે। જેમ જેમ દાળ આપણે મિક્સ થતી જશે તેમ બેટર ફૂલીને વધારે થઈ જશે અને એનો કલર પણ બદલાઈ જશે, એકદમ સફેદ જેવું થઈ જશે। આવી રીતના આપણે એક જ દિશામાં સતત હલાવવાનું છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું બેટર ફૂલીને તૈયાર થઈ ગયું છે, એનો કલર પણ એકદમ સફેદ થઈ ગયો છે અને એકદમ હલકું થઈ ગયું છે। અને આને આપણે આવી રીતના પાણીમાં નાખીને જોઈ લઈએ। આવી રીતના એકદમ ઉપર તરે છે, આવી રીતના ઉપર આવી જાય, આપણે આની અંદર મૂકીએ બેટર એટલે ઉપર આવી જાય એટલે સમજવાનું કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલા આ વાટેલા આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈએ, 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે અને આ કોથમીરના પાન એડ કરી દઈએ। ફરી પાછું આપણે મિક્સ કરી લઈએ બધું। આ બેટરને હલાવવું ખૂબ જ જરૂરી છે, જેટલું આપણે બેટરને હલાવીને મિક્સ કરીશું એટલા જ આપણા મેંદુવડા સોફ્ટ બનશે। તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે આપણે મેંદુવડા તળી લઈએ। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે મેંદુવડા બનાવવા માટે આપણે આ ચમચો લીધેલો છે તેની ઉપર મેં પાણી લગાવી લીધું છે અને તેના ઉપર આવી રીતના આપણે બેટર મૂકીશું। આવી રીતના બેટર મૂકવાનું છે અને આવી રીતના આંગળીથી હોલ કરી દેવાનું છે અને પછી આવી રીતના તેલમાં મૂકી દેવાનું છે। મુકાઈ ગયું। એવી જ રીતના આપણે બીજું મેંદુવડું પણ મૂકી દઈશું। પાણી લગાવેલું હોય ચમચામાં એટલે થોડો આવી રીતના તેલમાં પાણી જાય ને એટલે થોડો અવાજ આવશે। આવી રીતના આપણે મૂકી દઈશું। આવી રીતના બધા મેંદુવડા આપણે તૈયાર કરી લઈએ। હવે આપણે ધીમા તાપે મેંદુવડાને તળી લેવાના છે। તમે જોઈ શકો છો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, આપણા મેંદુવડા તળાઈ ગયા છે। તેને આપણે ડીશમાં લઈ લઈશું અને હવે આપણે બીજા મેંદુવડા તળી લઈએ। હવે આવી રીતના આપણે બીજું મેંદુવડું પણ તળી લઈશું।
આવી રીતના ઇઝીલી મેંદુવડા બની જાય છે. આપણા પાસે મશીન નહીં હોય મેંદુવડા બનાવવાનું, આવી રીતના ચમચીની મદદથી એકદમ મેંદુવડાનો શેપ આવી જાય છે અને ઇઝીલી મેંદુવડા બની જાય છે. આવી રીતના આપણે બધા મેંદુવડા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી આપણા મેંદુવડા બનીને તૈયાર થઈ જાય છે. હવે આપણે આને પણ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મેંદુવડા તળાઈ ગયા છે. એકદમ સરસ કલર આવ્યો છે. મેંદુવડાને આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો હવે આપણે મેંદુવડા સાથે સર્વ કરવા માટે નારિયેળની ચટણી બનાવી લઈએ. તેના માટે મેં આ નારિયેળ લીધું છે. તેની પાછળની જે સ્કીન હોય છે એ થોડી કાઢી લીધેલી છે. સિંગદાણા લઈશું થોડા, ને આ કોથમીરના પાન લીધેલા છે. ડાળીઓ સાથે જ મેં કોથમીર લીધેલી છે. 2 મરચાં લીધેલા છે. 1 આદુનો ટુકડો લીધેલો છે. 3 થી 4 લસણની કળી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. અને હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને તેને પીસી લઈશું. તો આપણી આ ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ચટણીમાં વઘાર કરીશું. તો હવે આપણે આ એક વઘારિયામાં તેલ ગરમ કરી લીધું છે. તેની અંદર આપણે રાઈ ફૂટે એટલે આ સફેદ તલ એડ કરીશું, અડદની દાળ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી આ નારિયેળની ખૂબ જ ટેસ્ટી એવી ચટણી. તો તૈયાર છે આપણા આ ખૂબ જ ઝડપથી બની જાય તેવા મેંદુવડા. તમે આવી રીતના ઘરે આસાનીથી મેંદુવડા બનાવી શકો છો અને સાથે આપણે આ નારિયેળની ચટણી પણ બનાવી છે. આ મેંદુવડા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.